નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. હજી 4 દિવસ પહેલા જ શ્રી કુવલયમાલા ગ્રંથના પ્રવચનો પરિપૂર્ણ થયા. લગભગ 4-5 દિવસ પરિપૂર્ણ થયા. આ દિવસો દરમિયાન 218 ટોટલ પ્રવચન થયા આ કુવલયમાલા ગ્રંથના. એ ગ્રંથ પૂરો થયા પછી એટલા લોકોના સમાચાર, એટલા લોકોના અભિપ્રાય, એટલા લોકોના આનંદ, ઉત્સાહ અને આમ શરીરમાંથી એક જનૂન પેદા કરી આપે એવા એટલા બધા સમાચારો મળ્યા. એટલા બધા લોકોએ મનમાં ભાવના વ્યક્ત કરી, એટલા બધા લોકોએ મનની અંદરમાં ઈચ્છાઓ વ્યક્ત કરી. કેટલીક વ્યક્તિઓ તો એવું લખ્યું કે કદાચ આ કુવલયમાલા ગ્રંથ જૈન ધર્મના દરેક પાઠશાલાઓની અંદરમાં પાઠ્યક્રમ તરીકે મૂકી દેવો જોઈએ. કેટલાક એવી ભાવના કરી કે અમારે આ કુવલયમાલાનું ગુજરાતી ભાષાંતર અમારા ઘરની અંદરમાં કાયમ માટે વસાવી લેવું છે. કેટલાકે તો એવી ભાવના કરી કે ગુરુદેવ એક પરિવારની સાથે બેસી, એક પરિવારની સાથે રહી અને આખા ગ્રંથની ચર્ચા કરવી જોઈએ. આ એક પારિવારિક ગ્રંથ છે, આ એક ધાર્મિક આધ્યાત્મિક ગ્રંથ તો છે, પણ આ એક પારિવારિક ગ્રંથ છે કે આખો પરિવાર સાથે બેસી, આખો પરિવાર સાથે રહી અને આ એક ગ્રંથનો સ્વાધ્યાય કરી શકે. આજે વર્તમાન સમયની અંદરમાં એવી કોઈ મૂવી નથી આવતી કે જે આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે. વર્તમાન સમયની અંદરમાં કોઈ એવી સિરિયલ કે કોઈ એવી વેબ સિરીઝ નથી આવતી કે જેની સાથે આખો પરિવાર ફૂલ ફેમિલી સાથે પિતાજી બેઠા હોય, યુવાન દીકરી બેઠી હોય કે નાનકડો દીકરો બેઠેલો હોય કે સાવ કુમરી વયના નાનકડા બાળકો બેઠેલા હોય અને બધાની સાથે બેસીને એક ફેમિલી આખું બેસીને જોઈ શકીએ. યા મારધાડ, યા ગંદુ, યા કોઈ સેક્સથી ભરેલું, યા કોઈ દ્વિઅર્થીવાળા એવા સ્લોગન, એવા ડાયલોગ, એવા ચિત્રો, એવા પિક્ચર, એવા ડાન્સ, એવા અંદરમાં વિચિત્ર તત્વો ભરેલા હોય કે પરિવાર સાથે બેસીને મૂવી જોવાની શરમ આવે. જ્યારે એની સાથે ગુરુદેવ આ કુવલયમાલા ગ્રંથ એવો હતો કે આખો પરિવાર, દાદા દાદી, પપ્પા મમ્મી, દીકરા દીકરી અને આખો પરિવાર સાથે બેસીને ગુરુદેવ સાંભળી શકીએ. આ કુવલયમાલા ગ્રંથ ઉપરના પ્રવચનોએ શું લોકોને જીવનમાં અસર કરી છે, શું લોકોના હૃદયની અંદરમાં અમિટ છાપ ઊભી કરી છે, શું લોકોના હૃદયની અંદરમાં એક પરમાત્મા મહાવીરના આ ગ્રંથો તરફનો એક સદભાવ પેદા કરેલો છે. આવા તો એકાદ ગ્રંથ નથી, અનેક ગ્રંથો આજે જીન શાસનના ભંડારની અંદરમાં રહેલા છે. આ તો મને પણ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું કે ઓડિયો પ્રવચનના કારણે આવી રીતે પ્રવચનો કરવાનો પણ મને મોકો મળ્યો. બાકી સાચું કહું, જે ચોમાસાની અંદરમાં જે ગ્રંથના પ્રવચન થાય એ લગભગ એકાદ ગ્રંથ થઈ જાય. કદાચ 2 વર્ષે કે 3 વર્ષે એક ગ્રંથ બદલાય. પરંતુ આ ઓડિયો પ્રવચનના કારણે મને ફાયદો એ થયો કે જ્ઞાન ભંડારની અંદરમાં રહેલા આવા સમૃદ્ધ ગ્રંથ રત્નો, આવા જબરજસ્ત ગ્રંથ રત્નો, એનો વારંવાર મને સ્વાધ્યાય કરવાનું પ્રાપ્ત થયો. કારણ કે મારે આખા ગ્રંથને, આખી કથાને, આખી સરળ કથાને લોકભોગ્ય ભાષાની અંદરમાં સમજાવી હોય તો આખો ગ્રંથ પહેલા મારે પચાવવો પડે, આખો ગ્રંથ પહેલા મારે પીવો પડે. આ ગ્રંથ ઓછામાં ઓછા 15 થી 20 વખત હું વાંચું. વાંચ્યા પછી આખી કથા મારા મનની અંદરમાં એક વખત રિવિઝન કરી લઉં. આખી કથા સ્ટાર્ટથી લગાવી અને એન્ડિંગ સુધીની આખી કથા. પછી આ કથાની અંદરમાં વચ્ચે મોરલ શું આપવું છે, બિટવીન ધ લાઇન્સ શું વાતો બતાવી છે, આ કથા આપણને શું બતાવવા માટે માગે છે, આ બધી જ બાબતો હું વિચારું. પછી એની સાઈડમાં નોટ બનાવું. એટલી બધી મહેનત, એટલો બધો સ્વાધ્યાય. સતત કહું તો 24 કલાકમાંથી 20 કલાક, 18 કલાક આ બધા સ્વાધ્યાયની અંદરમાં જતા હતા. એટલો બધો મનને પણ પ્રસન્નતાનો અનુભવ થતો હતો. અને મને મોટો આનંદ તો એ થાય છે કે કદાચ જિંદગીની અંદરમાં કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેને કુવલયમાલા ગ્રંથનો કોઈ પરિચય નહોતો થવાનો, એનું નામ પણ નહોતું સાંભળવાના. આ કુવલયમાલા ગ્રંથ આવા જીન શાસનના ભંડારોની અંદરમાં શોભી રહ્યો છે. આવું કદાચ નામો નિશાન પણ કોઈ નહીં જાણતું હોય એવા દૂર દૂરના દેશોની અંદરમાં એટલા બધા દૂર દેશોમાંથી સમાચાર આવે છે
કે જ્યાં જૈનો રહે છે એની કલ્પના પણ ન થઈ શકે. અને એવા દેશોની અંદરમાં આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓ છે. જેટલા લોકોએ આ પ્રવચનો સાંભળ્યા એ બધાને દિલના ધન્યવાદ. જેટલા લોકોએ આ પ્રવચન દ્વારા જીવનની અંદરમાં આંશિક પણ પરિવર્તન કર્યું હોય એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલા લોકોએ આ પ્રવચન આગળ ફોરવર્ડ કર્યા, આગળ લોકોને મોકલ્યા, હજારો સુધી આ પ્રવચન લોકોને પહોંચતા કર્યા, એને પણ ધન્યવાદ. હવે ચાતુર્માસની અંદરમાં તો એક ગ્રંથ લેવાનું વિચાર્યું છે. મારી સામે એટલા બધા ગ્રંથો છે. એક ગ્રંથ યાદ આવે છે ઉપમિતિ ભવ પ્રપંચા કથા, એક ગ્રંથ યાદ આવે છે શ્રાદ્ધ વિધિ ગ્રંથ, એક ગ્રંથ ઉપર વિચાર થાય છે સંવેગ રંગશાલા, આવો જ એક દીર્ઘ ગ્રંથ છે. પછી મન થાય છે કે જીવિચાર નવતત્વ ઉપર પણ એક પ્રવચન કરવા જેવા છે. 5 પ્રતિક્રમણ પરિપૂર્ણ થયા પછી જૈન સંઘની અંદરમાં જીવિચાર ભણવાનો રિવાજ છે. તો આ જીવિચારમાં 563 જીવોના ભેદ આવે છે. તો વર્તમાન સમયની અંદરમાં આરંભ સમારંભ વિરાટના અને જે રીતના વિલાસનું વાતાવરણ ચાલે છે એની સામે આ જીવદયાની અને જીવોની જો વાતો કરવાની અંદરમાં આવે તો કદાચ કેટલાક આરંભ સમારંભ અટકી જાય. વર્તમાન સમયને અનુલક્ષીને જીવોના 563 ભેદ 536 આ જે જીવોના ભેદ છે એને આખી એક નવી રીતે સિરિયલ વાઇઝ એક કથાની જેમ આખી આ વાત સમજાવવાનો પણ વિચાર છે. જો હવે શેની ઉપર મારું મન ઠરે છે, શેની ઉપર અંદરથી એક અવાજ આવે છે, તો ત્યાં સુધી જે 15 થી 20 દિવસ ખાલી છે, કેટલાય લોકોના સમાચાર એ આવે કે ગુરુદેવ ભલે 5 મિનિટ તો 5 મિનિટ, ગુરુદેવ ખાલી 2 મિનિટ પણ પ્રવચન બંધ નહીં કરો. આપનો અવાજ, આપની વાતો સાંભળવાનું જાણે કે વ્યસન થઈ ચૂક્યું છે. અને આ 4-5 દિવસો ગયા ગુરુદેવ ખાલી લાગે છે. તો પછી થયું કે ગયા વર્ષે એટલે કે 2023ની અંદરમાં આ ગ્રંથ એક શરૂઆત કરેલી હતી, નીતિ વાક્યામૃત ગ્રંથ. કદાચ તમને યાદ આવ્યું હશે નીતિ વાક્યામૃત ગ્રંથ, જે ગ્રંથ આચાર્ય ભગવંતે બનાવેલો હતો. અને ગ્રંથ ઉપરના પ્રવચનો આપણે લગભગ 76 પ્રવચનો થયેલા હતા, 76 સૂત્ર થયેલા હતા. અને એની ઉપરના અનેક પ્રવચનો થયેલા હતા. તો આચાર્ય ભગવાન શ્રી સોમદેવ સુરીશ્વરજી મહારાજે બનાવેલો લગભગ 300 નીતિ સૂત્રોથી સુશોભિત આ એક ગ્રંથ હતો, નીતિ વાક્યામૃત ગ્રંથ. ગયા વખતે આ ગ્રંથ ઉપરના આખો શેષકાલના પ્રવચનો થયા. પછી કુંવલેમાલા ગ્રંથ શરૂ થયો એટલે ત્યારે આપણે 76 નંબરના સૂત્ર ઉપર આપણે અટકેલા હતા. તો એ 76 સૂત્ર ઉપરના પ્રવચનોની અંદરમાં લગભગ 133 પ્રવચનો થયેલા હતા આપણા. 136 પ્રવચન થયેલા. તો 136 પ્રવચન એ 76 સૂત્રો ઉપર થયેલા હતા. તો વિચાર્યું કે આ વચનમાં જે 10, 15, 20 દિવસ ખાલી છે, ચાતુર્માસનો પ્રવેશ થઈ જશે, ચોમાસાનો પ્રવેશ છે અષાઢ સુદ 11, 6 જુલાઈ. તો એ ચાતુર્માસના પ્રવેશ પછી જે નવો ગ્રંથ શરૂ થશે તો ત્યાં સુધીની અંદરમાં લોકોની જ્યારે આટલી બધી ભાવના છે, આટલી બધી ડિમાન્ડ છે, લોકોને જ્યારે સ્વાધ્યાય કરવો ગમે છે, લોકોને જ્યારે આટલો બધો આનંદ મળે છે, તો પછી શું કામ એ પ્રવચન ઉપર ન વધવું. એટલે આજથી 76 નંબરનું સૂત્ર છે નીતિ વાક્યામૃત ગ્રંથ. આચાર્ય ભગવાન શ્રી સોમદેવ સુરીશ્વરજી મહારાજાએ આ બનાવેલો ગ્રંથ છે. જે લોકો પહેલેથી જોડાયેલા હશે એ લોકોને આખી સિક્વન્સ યાદ આવી ગઈ હશે. જે લોકો હમણાં પ્રવચનની અંદરમાં જોડાયા હશે એને કદાચ પહેલી વાર નામ સાંભળ્યું હશે, નીતિ વાક્યામૃત ગ્રંથ. તો આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત ગ્રંથ. આપણે પ્રવચનનો વિષય એ વખતે રાખેલો હતો નવી સવાર નવો વિચાર. એક સવારનો સૂર્યોદય જ્યારે પૂર્વ દિશામાંથી ઉગે અને જે નવું અજવાળું લઈને આવે છે, તો આ ગ્રંથ પણ રોજ નવી સવારની સાથે એક નવો વિચાર લઈને આવે છે. કદાચ સમય મળશે તો પૂરેપૂરો અડધો કલાકનું પ્રવચન કરીશ. પરંતુ હવે ચોમાસાના દિવસો આવ્યા, ચોમાસાની પણ તૈયારી કરવાની, ચોમાસાનો પણ મરી મસાલો ભેગો કરવાનો, પ્રવચનોનો, નવા ગ્રંથોની પણ તૈયારી કરવાની. એટલે ટાઈમ મળશે તો અડધો કલાક, નહીતર 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ જેટલું પણ થાય એટલું પ્રવચન આપણે કરીશું નીતિ વાક્યામૃત ગ્રંથ ઉપર. એટલે કે ચાતુર્માસનો પ્રવેશ 6 તારીખે છે, 9 તારીખે ચાતુર્માસ શરૂ થાય છે. લગભગ 11 કે 12મી જુલાઈથી જે ગ્રંથ નવો નક્કી થશે એની ઉપરના પ્રવચનો શરૂ થશે. ત્યાં સુધી આ નીતિ વાક્યામૃત ગ્રંથ ઉપરના પ્રવચનો ચાલશે. અને આ ગ્રંથને આપણે આગળ વધારવો છે.
76 નંબરનું સૂત્ર 137મું આ પ્રવચન છે. નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં 76મા નંબરનું સૂત્ર છે, હિતા હિત પ્રાપ્તિ પરિહાર હેતુ ઉત્સાહ. અહીંયા એક ઉત્સાહ અને ઉમંગની વાત બતાવી છે આ નીતિ વાક્યની અંદરમાં. એક ચાણક્ય નીતિ વાક્ય ગ્રંથ છે, એમાં પણ જે નીતિ વાક્યો બતાવેલા છે, પરંતુ આ એક નીતિ વાક્ય ધર્મથી યુક્ત છે. એક જીન શાસનના આચાર્ય ભગવાન કેટલો બધો અનુભવ હશે, કદાચ આખા શ્લોકનો સાર એક આવા નાનકડા વાક્યની અંદરમાં મૂકી દેવાનો. તો અહીંયા એક ઉત્સાહની વાત બતાવી. જીવનની અંદરમાં ઉત્સાહ જોઈએ, ઉમંગ જોઈએ. ઉત્સાહનો મતલબ એ છે કે થનગણાટ. આમ જેમ કેવા ઘોડા કાયમ માટે થનગનતા હોય, આમ હૃદયની અંદરમાં અવનવી ભાવનાઓ, અવનવી છોડો ઉછળતી હોય. આ પણ કરી લઉં, એ ભી કર લઉં, એ ભી મેં બતા દઉં, મુझे એ ભી કરના હે, મારે આ પણ કરવું છે. એમ લાગે જાણે કે બધું જ કરવાનો ઉત્સાહ છે, એક પણ ચીજ એને કરવામાં બાકી નથી રાખવી. તો આવો ઉત્સાહ શું કરે છે? હિતા હિત પ્રાપ્તિ પરિહાર હેતુ ઉત્સાહ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગનું કારણ બની શકે છે. મારા હૃદયની અંદરમાં ઉત્સાહ જાગ્યો, એનાથી બે ફાયદા થાય. મને હિતની પ્રાપ્તિ એટલે કરવા જેવું ચીજ એની પાસે હું કરવા માટે તૈયાર થઉં. જે ચીજ કરવા જેવી છે એ મને કરવાનું મન થાય, અને જે ચીજ મારા માટે અહિત છે, અયોગ્ય છે, અકલ્યાણકારી છે, જે મારા માટે અમંગલ છે, જે મારા માટે અશુભ છે, એ મને છોડવાનું કારણ બની જાય છે. જો એક ઉત્સાહ બે કામ કરે છે, સારા તરફ મોકલવાનું કામ કરે અને ખરાબથી દૂર હટાવવાનું કામ પણ આ ઉત્સાહ જ કરે છે. તો ઉત્સાહ એટલે થનગનાટ કહેવાય, તાલાવેલી કહેવાય, તીવ્ર ઝંખના કહેવાય. અને એક વાત સમજી રાખજો, જીવનની અંદરમાં ઉત્સવના દિવસો ઓછા આવે છે, પણ ઉત્સાહના દિવસો તો રોજ આવે. રોજ કઈ જીવનમાં ઉત્સવો નથી આવવાના, રોજ કઈ કોઈના બર્થડે નથી આવવાના, રોજ કોઈની પાર્ટીઓ નથી આવવાની, રોજ કોઈ જમણવાર નથી આવવાના, રોજ કોઈ સ્વામી વાત્સલ્ય નથી આવવાના, રોજ કોઈ મહોત્સવ નથી આવવાના, રોજ કઈ સ્વામી વાત્સલ્ય કે રોજ અંજન સલાહ કા પ્રતિષ્ઠાઓ નથી આવવાની. જીવનની અંદરમાં ઉત્સાહના દિવસો ઓછા છે, પણ ઉત્સાહના દિવસો રોજ રહેલા છે, રોજ ઉત્સાહ. અને આનું જો નેત્ર દીપક દ્રષ્ટાંત જોવું હોય તો પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં થયેલા હતા ધનના અણગાર મુનિવર. સૈનિક રાજાએ પરમાત્માના સમવસનની અંદરમાં એક એટલો જબરજસ્ત સવાલ પૂછી લીધો કે આ સવાલ પૂછતાની સાથે આખી સભાની અંદરમાં સન્નાટો છવાઈ ગયો. અરે ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી ઇત્યાદિ ગણધર ભગવંતો 14 પૂર્વી, 10 પૂર્વી, 9 પૂર્વી, આ બધા જ મુનિવરો આ જવાબ સાંભળવા માટે આમ કાન લગાવીને બેઠેલા હતા. એટલો અદ્ભુત સવાલ, અને આ સૈનિક રાજા જ પૂછી શકે, બીજા કદાચ સવાલ ન પૂછી શકે. પ્રભુ મને કૃપા કરીને બતાવશો કે આપના 14,000 સાધુની અંદરમાં સૌથી શ્રેષ્ઠ સાધુ કોણ? હવે પરમાત્માને આવો પૂછાય. સૈનિક રાજાએ પૂછ્યું એ ખોટું નહોતું. હવે માનો એક ગુરુને 10 શિષ્ય છે, એક માતા પિતાને 5 પુત્ર છે, અને 5 પુત્રોની હાજરીની અંદરમાં કોઈ માતા પિતા એમને પૂછે કે સાચું કહેજો, તમારા 5 દીકરામાંથી સૌથી સારામાં સારો દીકરો કયો? શું માતા પિતા જવાબ આપી શકે? એક દીકરો હકીકતમાં પણ સારો પણ હોય, પણ માનો એને દીકરાને સારો કહેવાની અંદરમાં જાય તો બાકીના 4 દીકરાને ખોટું લાગે એનું શું? એ જવાબ જ ન આપી શકે. એ માતા પિતા જવાબ ગરી જાય, પ્રશ્નને ચાવી નાખે, પ્રશ્નને બદલી નાખે, કે વાત આખી બદલી નાખે. પણ આ પરમાત્મા મહાવીર હતા, અને ભગવાન મહાવીરના એ શિષ્યો હતા, એટલા ધીર ગંભીર સમજદાર અને એટલા સિન્સિયર હતા. અને ભગવાન મહાવીરે કીધું કે સૈનિક રાજા સાંભળો, શ્રેણિક સુન સહસ 14માં ગુણવંતો ગિરુઓ છે જે ચારિત્ર્યો ચડતે ગુણે. અને પરમાત્માએ એક જ કારણ બતાવ્યું. જ્યારે ભગવાને ભરી સભાની અંદરમાં નામ દીધું કે ધનના અણગાર આ મારા 14,000 સાધુની અંદરમાં સૌથી શ્રેષ્ઠ સાધુ છે. સમજી રાખજો, દ્વાદશાંગીના રચયિતા શિષ્યો પણ હતા, વાદીઓને જીતી શકે એવા પણ શિષ્યો હતા, ભલભલી ચીજો મંત્ર દ્વારા સિદ્ધ કરી શકે એવા પણ શિષ્યો હતા. પણ આ બધાની સામે ભગવાને કીધું કે ધનના અણગાર નામનો મારો શિષ્ય છે એ સૌથી શ્રેષ્ઠ શિષ્ય છે. અને સૈનિક રાજાએ બીજો સવાલ પૂછ્યો કે પ્રભુ क्यों, क्या वजह से, कौन से रीजन से आप इनको सर्वश्रेष्ठ बताते हो? અને ભગવાને કીધું ચારિત્ર્યો ચડતે ગુણે, રોજ એ પોતાના જીવનની અંદરમાં ઉત્સાહ વધારે છે. એક વાત કહું, એના એ જ મમ્મી પપ્પા, એનું એ જ ઘર, એની એ પત્ની, એના એ દીકરા, એના એ સંબંધી, એના એ કપડાં, એનું એ ભોજન, બધું જ એનું એ છે, અને છતાં પણ રોજ ઉત્સાહ વધારવો આ એક સૌથી મોટી કસોટી છે. તમે એક સમજી નાખજો, અમે સાધુ જીવનની અંદરમાં છીએ, એના એ જ મુનિવરો આજુબાજુમાં હોય,
રોજ એની એ પ્રવચનની સભા, રોજ એનું એ પ્રવચન આપવાનું. ચલો હું તમને મારી વાત બતાવું. આ મારે રોજ પ્રવચન આપવાના, ઓડિયો પ્રવચન આપવાના, એના માટે સ્પેશિયલ રૂમની અંદરમાં જવાનું, એના માટે સ્પેશિયલ મહેનત કરવાની. પણ હું તમને સાચું કહું, એટલો બધો ઉત્સાહ મારો ટકી રહેલો છે કારણ કે તમારો જે રિસ્પોન્સ, તમારા જે પ્રતિભાવ, તમારી જે સામેથી જે પ્રતિક્રિયાઓ મળે છે ને, એ જાણ્યા પછી એમ થાય કે પ્રવચન આ તો બંધ જ નથી કરવા. બસ આ ઉત્સાહ જાગતો હોય છે. તો પરમાત્મા મહાવીરે કહી દીધું કે એને રોજ નવો ઉત્સાહ છે સંયમ જીવનમાં. ચારિત્ર્યો ચડતે ગુણે, રોજ એનો ઉત્સાહ વધે. આજે હતો એના કરતા ડબલ, ચૌબલ બન્યો. ઘણી વાર એવું થાય, નવા નવા લગ્ન કર્યા હોય ત્યારે ઉત્સાહ આસમાને હોય અને પછી ઉત્સાહ સાવ પાતાળની અંદરમાં પહોંચી જાય. નવો નવો મોબાઈલ લાવ્યા હો, કેવો દિલ ઉછળતો હોય. નવી નવી ગાડી લાવ્યા હો, કેવા મનની અંદરમાં અરમાનો ઉછળતા હોય. નવું નવું ઘર બનાવેલું હોય, કેવા હૃદયની અંદરમાં ઉત્સાહ અને ઉમંગની છોરો ઉછળતી હોય. અને પછી એ બધું જૂનું થઈ જાય ને એટલે પછી મન સીધું ઠંડુ ગાર પડી જાય. ભાઈ આ તો છે જ નહીં, હવે આ તો જોયેલું જ છે ને. સાચું કેજો, પહેલી વખત શત્રુંજય તીર્થના જ્યારે દર્શન કર્યા હશે સૌ પ્રથમવાર, મેં 36 વર્ષમાં આ વખતે પહેલી વાર ગિરનાર તીર્થના જ્યારે દર્શન કર્યા, હૃદયની અંદરમાં જે ઉત્સાહની ભરતી જાગી, આમ ઉત્સાહ આંખનો આંસુ બનીને બહાર નીકળી પડ્યા. પછી મેં મારા મનને સવાલ પૂછ્યો કે માનો ગિરનારમાં જ રહેવાનું થયું હોય, ગિરનારમાં જ જન્મ્યા હો, ગિરનારમાં રોજ દેરાસરમાં તમારી ડ્યુટી તમને મળેલી હોય. ચલો એ વાત છોડો ને, તાજમહેલની અંદરમાં નોકરી કરનારો માણસ હોય, તાજમહેલની અંદરમાં જેને સર્વિસ કરવા માટે રોજ જવાનું હોય, એ વ્યક્તિને તાજમહેલ જવાનો ઉત્સાહ કેટલો ટકેલો હોય. ઉત્સાહ એને કહેવાય જેમાં ઉમંગ, સાહસ અને હિંમત આ ત્રણેય ભેગા થાય, એનું નામ છે ઉત્સાહ. જેમાં એકલો ઉમંગ ન ચાલે, જેમાં સાહસ પણ હોય. એકલું સાહસ નહીં, જેમાં હિંમત પણ હોય. અને આ ઉમંગ, સાહસ અને હિંમત આ ત્રણેય વસ્તુ જેમાં સાથે થઈ હોય અને નિષ્ફળતાના સાતત્ય પછી પણ જે ટકી જાય એનું નામ છે ઉત્સાહ. સતત તમે નિષ્ફળ ગયા હો, સતત તમે ફેલ ગયા હો, છતાં પણ તમારો ઉત્સાહ ટક્યો હોય. તમને ખબર છે ને, આજે આપણે જે લાઇટનું અજવાળું જે વાપરીએ છીએ એને બનાવનારો હતો થોમસ આલ્વા એડિસન. એની કથા મેં જ્યારે વાંચેલી હતી, 36,000 નિષ્ફળ પ્રયોગો થયા. 36,000 ઘર બહાર વેચી માર્યા. અરે છેલ્લે સાવ કંગાર અવસ્થાની અંદરમાં આવી ગયો. દોસ્તો અને મિત્રે કીધું, પાગલ, આ ભૂત છોડી દે હવે. એમ કે અજવાળાની લાઇટો થવાની હશે, એમ કે લાઇટ શોધાતી હશે. 36,000 નિષ્ફળ પ્રયોગ કર્યા પછી એ માણસ અડક્યો નથી, એનો ઉત્સાહ નથી તૂટ્યો. નિષ્ફળતાના સાતત્ય પછી પણ જે ટકી જાય એનું નામ છે ઉત્સાહ. અબ્રાહમ લિંકન, તમે કદાચ સાંભળ્યું હશે, 18 વખત ચૂંટણીની અંદરમાં હારી ગયા છે. 18 વખત, છતાંય દર વખતે ફિનિક્સ પંખીની જેમ નવો ઉત્સાહ લઈને આવી જાય. આપણે તો કેવું છે ખબર છે, એકવાર 28 કરી, અડધેથી પાણું કરવું પડ્યું એટલે આપણો ઉત્સાહ ખતમ થઈ જાય. હવે મારું કામ નહીં, હવે હું ન કરી શકું, હવે આપણાથી ન થાય. અરે ભાઈ, આવું કોને કીધું? ઉત્સાહને ઉત્સાહ એમ કહેવાય છે કે જેમાં સાહસ, હિંમત અને ઉમંગ ત્રણે સાથે રહેલા હોય. પરંતુ આજનું શિક્ષણ કે આજનો સંસારનો વ્યવહાર કે આજની પરિસ્થિતિ કે આજની સિચ્યુએશન જે ગણો હોય તે ગણો, પણ ખબર નહીં આજના યુવા દીકરા દીકરીઓની અંદરમાંથી ઉત્સાહ લગભગ નામશેષ થઈ ગયો છે. અરે ઘરમાં કામ કરવાનો ઉત્સાહ નહીં, માતા પિતાને સહાયક બનવાનો ઉત્સાહ નહીં, કોઈને હેલ્પફુલ બનવાનો ઉત્સાહ નહીં. અરે સંઘની અંદરમાં કોઈ ઇવેન્ટ ચાલે છે, ચલો હું જઈને ઉભો રહું, એમાં સેવા આપું. ઉપદાન ચાલે છે, 99 ચાલે છે, છરીપાલી સંઘ કાઢે છે. હું તમને હજી એક વાત બતાવી દઉં. જો આજે નિવૃત્ત થયેલા વ્યક્તિઓની અંદરમાં જો ઉત્સાહ જેવી ચીજ બચેલી હોત, સાવ નિવૃત્ત થયેલા છે, 65% સમૃદ્ધ છે અને આમ નિવૃત્ત છે. દીકરાઓ એટલા હોશિયાર પાક્યા અને 60 વર્ષે 55 વર્ષે પપ્પાને રિટાયર કરી. પિતાજી આપે બહુ મહેનત કરી, હવે આપ આપની ધર્મ આરાધના કરો, પિતાજી બધો બિઝનેસ અમે સંભાળી રહીશું. દીકરા એટલા સજ્જન સારા મળ્યા કે દીકરાઓએ બધી જવાબદારી ઉપાડી લીધી. હવે 54 વર્ષના 60 વર્ષના સશક્ત, આમ છે વૃદ્ધ પણ આમ છે યુવા જેવા, શરીરથી સશક્ત છે, માથાના વાળ હજી કાળા છે, દાંત હજી સલામત છે, આંખ ઉપર હજી એટલા બધા મોટા ચશ્મા નથી આવ્યા, શરીરમાં કોઈ રોગ નથી આવ્યો, પગના ઘૂંટણ હજી સાચા સરવા છે, દાદરા ચડી શકે છે, ઉતરી શકે છે. આવા જીન શાસનની અંદરમાં નહીં તો 10 થી 15,000 આવા યુવાન વૃદ્ધો હશે. યુવાન વૃદ્ધ કહું છું. જો આ યુવાન વૃદ્ધો નક્કી કરે ને કે આપણે ઉદ્ધાનની અંદરમાં સેવા આપી છે, છરીપાલી સંઘમાં સેવા આપી છે, 99 યાત્રામાં સેવા માટે આપી છે, ચાતુર્માસના 4 મહિના સંઘની અંદરમાં સેવા આપી છે, જીન શાસનના કોઈ પણ પ્રસંગો હોય,
ઉપદાન હોય, 99 હોય, છરીપાલી સંઘ હોય, ચાતુર્માસનું આયોજનો હોય કે કોઈ પણ જાતની એવી ઇવેન્ટ હોય, મારે એની અંદરમાં મારી સેવા આપવી છે, તો હું તમને કહું આ ઇવેન્ટ વાળાના કરોડો રૂપિયા જીન શાસનના બચી જાય. પણ ઉત્સાહ તો હોવો જોઈએ, થનગનાટ હોવો જોઈએ, તાલાવેલી ઝંખના હોવી જોઈએ. આમ ખૂનની અંદરમાં, નસની અંદરમાં લોહીના બુંદ મુંદમાંથી ઝાડકા વાગે, આમ થાય અંદરમાંથી એક સ્પ્રિંગ લાગે. આમ તમે જીવંત કરંટ વાયરને અડો, જીવંત લાઈવ વાયરને અડો અને કેવો કરંટ લાગે, બસ એવો એક કરંટ અંદરમાંથી પસાર થતો હોય. કંઈક કરી છૂટવું, કંઈક મારે કરવું છે. અરે સંઘની અંદરમાં, દરેક સંઘોની અંદરમાં આવા 100 થી 125 યુવાન વૃદ્ધો હોય છે. યુવાન વૃદ્ધ જે યુવાન જેવા દેખાતા હોય, પરંતુ શું કરશે ખબર છે? સવારના પોરની અંદરમાં ચડ્ડીઓ કે ચડ્ડા પહેરીને મોર્નિંગ વોક કરવા જશે. પછી એ બાકડા ઉપર બેસીને હાહા ને હી કરશે, અથવા તો નાની પાર્કની અંદરમાં જઈને લાફિંગ ક્લબની અંદરમાં જઈને ફોકટનું હસશે. પરંતુ એને આવું કરવાનો ઉત્સાહ નહીં જાગે, સાવ ટાઈમ પાસ. અરે એવા સમયની અંદરમાં જો હૃદયની અંદરમાં એક ધર્મ કરવાનો ઉત્સાહ જાગેલો હોય, જો હૃદયની અંદરમાં એક ઉમંગ અને આશા ફેલાયેલી હોય, તો કેટલો મોટો ફાયદો છે. તમે ત્યાં આવો, લોકોની અંદરમાં તમારું માન સન્માન વધે, લોકોની અંદરમાં તમારી એક યશ કીર્તિ ફેલાય, સંઘ તમારું બહુમાન પણ કરવાનો હોય, અને લોકોની અંદરમાં થાય કે યાર આને ઘડપણ કેવું દીપાવી દીધું, કેવી સોહામણી સંધ્યા, એને સોહામણી સંધ્યા કહેવાય. યાર કેવી છે ઘરડા, પણ કેટલો બધો ઉત્સાહ છે. આજે મેં એવા કેટલાય વયોવૃદ્ધ વ્યક્તિઓ જોયા છે કે જે ભલે ઘરડા છે પણ યુવાનની જેમ તરબરાટ કરતા ચાલતા જાય છે. આજે સુરતમાં ત્રિકમનગર સંઘ છે, એ સંઘની અંદરમાં એક વજુદાદા છે, સુરત ત્રિકમનગર જૈન સંઘના પ્રમુખ. આજે લગભગ 80 વર્ષની ઉંમર હશે, પરંતુ જ્યાં પણ ખબર પડી કે કોઈ પણ મહાત્મા બીમાર છે, સાધ્વીજી ભગવાન બીમાર છે, કોઈને કાંઈ તકલીફ છે, કોઈ ઢોર ઢાંખર પાંજરાપોરમાં મરી ગયા, ક્યાંક આગ લાગી, પાણીનું પૂર આવ્યું, કોઈ જગ્યાએ સામાજિક જરૂરિયાત પડી, અથવા તો પોતાના સંઘની અંદરમાં સેવા કરવાની જરૂરિયાત પડી, બધી જગ્યાની અંદરમાં આ વજુદાદા ખડે પગે હાજર હોય, ખડે પગે. એમની ઉંમર લાગતી જ નથી, અને જેની ઉત્સાહ હોય છે ને એની ઉંમર ક્યારેય દેખાતી જ નથી. ઉત્સાહના ઢાંકણની અંદરમાં ઉંમર ઢંકાઈ જાય, ઉંમર આખી ઢંકાઈ જાય છે. પરંતુ ખબર નહીં કમનસીબી એવી છે કે ઉપદાન 99 યાત્રાની અંદરમાં ઇવેન્ટ વાળાઓને બોલાવી લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરવા પડે છે. જો આવા વયોવૃદ્ધ વ્યક્તિઓ, યુવાન વૃદ્ધ વ્યક્તિઓ જો થોડો ઉત્સાહ પેદા કરે, થોડા અંદરનો જજ્બા પેદા કરે, આ મહાત્મા કહે છે હિત અહિત પ્રાપ્તિ પરિહાર હેતુ ઉત્સાહ. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારનો હેતુ આ ઉત્સાહ છે. તમારા હૃદયની અંદરમાં કેટલું બધું હિત પ્રાપ્ત થાય. હવે તમે ઉપદાન કરવાના ગયા, તમે ઉપદાનમાં વ્યવસ્થા સાચવી, કોઠારમાં, રસોડાની અંદરમાં આ બધી તમે વ્યવસ્થા સાચવી લીધી. હવે તમે વિચારો, એ રહેલા મહાત્માના પ્રવચનો સાંભળવા માટે મળે, ગામના સાધર્મિકોના પરિચય થાય, લોકોના હૃદયની અંદરમાં તમારા તરફનો અહોભાવ પેદા થાય, અને બહુમાન સમારંભ તમારો યોજાય, લોકોની અંદરમાં એક અનુમોદના થાય, લોકોની અંદરમાં એક ઉત્તમ આલંબન અને નિમિત્ત તમે પૂરું પાડો છો. કેટલા બધા ફાયદા છે. પરંતુ એની સામે સાવ ફોકટનો સમય બગાડતા હોય છે વયોવૃદ્ધ વ્યક્તિઓ. મેં એવા જોયા છે. એને પ્રતિક્રમણ કરવાનો ઉત્સાહ ન જાગે, એને સામી વસેલીમાં વ્યવસ્થા કરવાનો ઉત્સાહ ન જાગે, એને ઉપધાન 99 છરીપાલી સંઘની અંદરમાં એક વ્યવસ્થાપક તરીકે જોડાય. અરે વ્યવસ્થાપક કરવા જાઓ, લાભાર્થી પરિવાર તમને બધી જ ફેસિલિટી આપવા તૈયાર છે. એ તમને ગાડી આપી દેશે, સાહેબ આંટા ફેરા કરજો, સાહેબ બધું સંભાળજો. અને આપણા પોતાના જીન શાસનના સાવકો જો આવી વ્યવસ્થા સંભાળી લેતા હોય, આજે જેટલા પણ તીર્થો છે, હાઈવે ઉપરના કે પ્રાચીન તીર્થો, જો આ બધા તીર્થોની અંદરમાં આવા ઉત્સાહી યુવાન વૃદ્ધો, ફરી વખત શબ્દ બોલું છું, ઉત્સાહી યુવાન વૃદ્ધો અગર જોડાઈ જાય, હું તમને કહું જીન શાસનનો ચોથો આરો આજની તારીખની અંદરમાં આવી જાય. આ પ્રવચન તમારા એવા જેટલા પણ વયોવૃદ્ધ યુવાન ઘરડા વ્યક્તિઓ તમને દેખાતા હોય, તમારા પરિવારમાં, તમારા સમાજમાં, તમારી આજુબાજુમાં, એમને કહેજો કે કાકા એક વખત આ પ્રવચન સાંભળી લો, અને અંદરથી ઉત્સાહ પેદા કરો, અંદરથી એક જનૂન પેદા કરો, અંદરથી એક પાવર પેદા કરો. પણ તમને કહું, પ્રમાદ છે ને ઉત્સાહ ઉપરનું ઠંડુ પાણી રેડી લે છે. ઉત્સાહનો અગ્નિ ધગધગતો હોય અને એમાં એક પ્રમાદ આખું પાણી ફેરવી નાખે. જવા દો યાર, કોણ જાય, કેવી રીતે જઈએ, શું કરીએ? અરે શું કરીએ? તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનો તમને આ મોકો મળે છે. આજે છે એવા સંઘોની અંદરમાં હું જોઉં છું, એવા સુરતના આ છેલ્લા 6 વર્ષની અંદરમાં મેં એવા કેટલા ઉત્સાહી યુવાન વૃદ્ધ વ્યક્તિઓ જોઈ. આમ એને એટલો બધો જનૂન છે, એટલો બધો ઉત્સાહ છે, સંઘમાં કંઈક કરવું છે, આમિલ સારા સંભાળવા તૈયાર,
સંઘનું આખું નાખું રસોડું પોતાના હાથની અંદરમાં લઈ લે. 100, 125, 150 મહાત્મા હોય એ બધાની ગોચરી પાણી અને સવારના પાણીની વ્યવસ્થા સંભાળી લે. સવારના 4:30 વાગે આવી જાય, ચૂલો પૂંજી લે, ગેસ પૂંજી લે, પાણી છાણી લે અને પાણી બનાવનારા માણસની સાથે ઉભા રહે. 3 ઉકારા પાણી આવી જાય પછી એ પાણી ઉકારે. ઘણી વખત તો એવું થાય છે કે બધું જ રામ ભરોસે હિન્દુ હોટલ ચાલે, એટલે ચાતુર્માસની અંદરમાં બધું જ માણસોના ભરોસે સોંપી દીધું. હકીકતમાં પાણી ગરમ કરવા માટે 3 ઉકારા અંદરમાં આવવા જોઈએ. 3 ઉકારા. જે પાણી ગરમ કરતા હશે એને ખબર હશે કે 3 ઉકારા કોને કહેવાય. હવે સાચું કહેજો, રાધનપુરના માણસો આવ્યા હોય કે તારંગા કે ટિંબાના માણસો આવ્યા હોય કે પછી આ બાજુ બીજા એમપીના કે રાજસ્થાનના જે માણસો આવતા હોય છે, હવે એ માણસો કેટલું ધ્યાન રાખવાના. મોઢામાં પાનના ડૂચા હોય, પગમાં જૂતા પહેર્યા હોય, હાથની અંદરમાં મોબાઈલ સર્વર થતો હોય, એક નજર રીલ્સ ઉપર પડતી હોય અને એક નજર ત્યાં પાણી ઉપર નાખે. હવે એને શું લેવા દેવા છે ઉકારા પાણીના આવ્યા કે ના આવ્યા? ક્યારેક તો એવું થાય છે કે માણસોના ભરોસાના કારણે અમારે અડધા પ્રકારનું કાચું પાણી પીવું પડતું હોય છે. આમાં કેટલી વખત પાણી કેન્સલ કરાવવા પડ્યા છે. આ અમે જીવનમાં અનુભવ કરેલા છે. ત્યારે અમે એવા યુવાન વૃદ્ધોને કહીએ, દાદા તમે નિવૃત્ત છો, તમારે દીકરાઓ સારા, દીકરાઓ પણ કે પપ્પા કરો ને આ બધું કામકાજ, અને પપ્પા ઉલટાના 2 પૈસા ખર્ચીને આવજો. એટલા સમૃદ્ધ છે, એટલા બધા સમર્થ છે, એટલા બધા આર્થિક સંપન્ન રહેલા છે, છતાં પણ કોણ જાણે પ્રમાદ આ ઉત્સાહ ઉપર ઠંડુ પાણી રેડી લેતો હોય છે. અંદરમાં ઉમંગ, સાહસ, હિંમત ભેગી જ નથી થતી. અને કેટલાક વ્યક્તિઓ જોયા છે, કેટલાકને આમ છે ને પરોપકાર કરવાનો એટલો બધો ઉત્સાહ હોય, બસ એ બીજાના ટાપા ખાઈ લે, બીજાનું કામ કરી લે, બીજાના માટે ઘસાઈ મરે. કેટલાકને સમાજ સેવાનો ઉત્સાહ હોય, કેટલાકને સંઘ સેવાનો ઉત્સાહ હોય, એટલી બધી સમાજ સેવાનો ઉત્સાહ હોય. આ હમણાં જે અમદાવાદની અંદરમાં બોઈંગ ડ્રીમલાઇનર વિમાન જે ક્રેશ થયું, એમાં 241 મુસાફરો અંદરના અને બીજા બધા નીચે હોસ્ટેલમાં જે બધા છોકરાઓ હતા એ બધા ગયા. લગભગ 200 થી 50-60 જણા જે મૃત્યુ પામ્યા. અને એના પછીના આજની તારીખ સુધીની અંદરમાં સ્વયંભૂ સેવકો કોઈએ એમને બોલાવ્યા નથી. બસ આવા એક ઉત્સાહથી થનગનતા, રાત ન જોઈ, દિવસ ન જોઈ, ભૂખ ન જોયો, થાક ન જોયો, ચક્કર ન જોયા, મારું તારું નથી વિચાર્યું. અને દરેક કાસ્ટના આ હિન્દુસ્તાનની અસલ તાસીર ત્યાં જોવા માટે મળી. મુસલમાન હતા, શીખ હતા, પંજાબી હતા, હિન્દુ હતા, જૈન હતા, દરેક કાસ્ટના વ્યક્તિઓ ત્યાં આગળ સેવા માટે જોવા માટે મળ્યા. આ બધું કોને શીખવાડ્યું? અંદરમાં રહેલો થનગનતો ઉત્સાહ, અંદરમાં રહેલી અમાપ એક જ ઉત્સાહની જ્યોત કે બસ કંઈક કરી બતાવવું છે, કંઈક કરી છૂટવું છે. જિંદગી તો બધા જીવે છે ભાઈ, જિંદગી તો પૂરી થઈ જવાની, પણ તમને પરમાત્માની કૃપાથી આવી સરસ મજાની નિવૃત્તિ મળી છે કે જેમાં તમે ભરચક પ્રવૃત્તિ કરી શકો છો. તમને પરિવારનો સપોર્ટ છે, તમને પરિવાર હા પાડે છે, તમને પરિવાર બિલકુલ તૈયાર છે કે તમે આ રસ્તે જાઓ તો કોઈ પણ વાંધો નથી. છતાં પણ જવા દો ને, કોણ જાય, પછી મારે જઈને શું કરવાનું, હું એકલો જઈને શું કરું? ત્યાં તો કેટલું બધું રાજકારણ રમાય છે. પછી ત્યાં કેટલી બધી છે ને બીજી બધી ગડબડ ગોટાળા ચાલે છે. અરે તમારે સમાજ સેવા કરવી છે ને, તમારે કામ કરવું છે. મેં તમને કીધું ને, ફરી વખત કહી દઉં છું, જો આવા ખાલી 500 થી 700 વધીને 1000 યુવાનો, આવા યુવાન વૃદ્ધ કહું છું. ચલો યુવાનો તો પોતાના બિઝનેસમાં બીજી હોય છે, રવિવાર સિવાય આવી ન શકે, પણ આવા કેટલાક વૃદ્ધો જો મળી જાય, અરે અમારે યુવા શિબિર કરવી હોય છે ને, એમાં પણ આવા અમારે કેટલાક કાર્યકર્તાઓની જરૂરિયાત પડતી હોય છે. અને આ કાર્યકર્તા જો આવી જાય, એક તો પોતે ભીડ છે, ગંભીર છે, સંસાર જોઈને આવેલા છે, આખી પાકટ ઉંમર છે, અનુભવથી સિંચાયેલા છે, અનુભવથી ઘડાયેલા છે, એટલે આમ પણ બીજો કોઈ વાંધો ના આવે. જો આવી 1000 વયોવૃદ્ધ યુવાન વૃદ્ધ વ્યક્તિઓ જો જીન શાસનની ફોજ તૈયાર થઈ જાય ને, હું તમને કહું, જીન શાસનના કરોડો રૂપિયા બચાવવાનો લાભ આ એક ઉત્સાહથી થનગનતા યુવાન વૃદ્ધોને મળી શકે એમ છે. તમે ખર્ચીને પૈસા કેટલા ખર્ચવાના? પણ મારા હિસાબે 1000 કરોડ રૂપિયા જીન શાસનના ઇવેન્ટની પાછળ ખર્ચાઈ જાય છે વર્ષ દરમિયાન. 1000 કરોડ રૂપિયા કહું છું. ઉપધાનની અંદરમાં 99માં, ચોમાસાની અંદરમાં, પછી સમર વેકેશનના 99ની અંદરમાં, કે ચાતુર્માસ જ્યારે સામૂહિક ચોમાસા હોય એની અંદરમાં ઓછામાં ઓછા 1000 કરોડ રૂપીસ જીન શાસનના માત્ર ઇવેન્ટની અંદરમાં વપરાઈ જાય છે. અને જો આવા 1000 યુવાન વૃદ્ધ વ્યક્તિઓ તૈયાર થઈ જાય તો એમને જીન શાસનના 1000 કરોડ સંપત્તિ બચાવવાનો બહુ મોટો લાભ મળે. કેટલો મોટો લાભ!
એની ખાલી ઘેર બેઠા અનુમોદના કરે તો પણ એના ભવો ભવ સુધરી જાય. હું તો હાથ જોડીને લોકોને કહું છું, ચોમાસાની અંદરમાં શેષકાલમાં જ્યાં પણ જઉં એવા યુવાન વૃદ્ધ જે દેખાય, શરીરથી સશક્ત હોય, શરીર ઉપર કરજલી પણ નથી પડી, દાંત બધા સલામત છે, આંખેથી જોઈ શકે છે, ટટ્ટાર બેસી શકે છે, સડસડાટ ચાલી શકે છે, હું એમને કહું ચલો દીક્ષા નથી લેવી તો આવા જીન શાસનના કાર્યો કરો ને, આવો ને અમારા ચોમાસાની અંદરમાં. અમારે આવા બહુ વયોવૃદ્ધ વ્યક્તિઓની જરૂર પડે છે. પરંતુ કે સાહેબ હવે ઘર છોડીને કેવી રીતે અવાય, એ ઘરની માયા, પોતરાઓની માયા, એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું, આ બધું પ્રમાદ શીખવાડે છે. જ્યારે આ મહાત્મા કહે છે કે હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર આ ઉત્સાહ જ કરે છે. આ 76 નંબરના સૂત્રની અંદરમાં આપણે જાણ્યું. આપણે આવતીકાલે બીજું સૂત્ર પકડીશું. પણ આ સૂત્ર તમને કોઈક એવા વયોવૃદ્ધ વ્યક્તિઓ દેખાતા હોય કે જેની પાસે સમયનો અવકાશ છે, શારીરિક શક્તિ છે, અનુકૂળતા છે, બધું જ છે, માત્ર પ્રમાદના કારણે કામ કરતા અટકતા હોય તો એ વ્યક્તિને કહેજો કે દોસ્ત એક વખત આ પ્રવચન સાંભળી લો. જીન શાસનના 1000 કરોડ રૂપિયા બચાવવાનો તમને લાભ મળી જશે, લાભ મળશે. હજારો વ્યક્તિઓને આ પ્રવચન મોકલજો. નીતિ વાક્યામૃત ગ્રંથના આપણે આ પ્રવચનો શરૂ કર્યા છે. રોજ એક સૂત્ર આપણે વિવેચન કરતા જઈશું. ચાતુર્માસની અંદરમાં નવો ગ્રંથ શરૂ ન થાય ત્યાં સુધી આ પ્રવચન ચાલતા રહેશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.